બનાસકાંઠાના પરમાર માળી સમાજ દ્વારા માઉન્ટ આબુ પગપાળા યાત્રા સંઘની મીટિંગનું આયોજન કરાયું। રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અધ્ધર દેવી માં ચામુંડાના સાનિધ્યમાં દરેક કુળમાંથી લોકો દર્શન કરવા પધારે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। તેવી જ રીતે રાજસ્થાનથી આવેલ બનાસકાંઠામાં સ્થાયી થયેલ પરમાર માળી પરિવાર દ્વારા એક નાનકડી પગપાળા યાત્રાની શરૂઆત કરવામાં આવેલ। ત્યારે 2014માં સ્વ પૂનમાજી મગનાજી પરમાર બજરંગનગર ડીસા પરિવારના એક જ ઘરેથી પોતાના સ્વ ખર્ચે પગપાળા યોજી કુટુંબીજનોને સાથે રાખી શરૂઆત કરેલ। ત્યારે સારો એવો સાથ સહકાર મળેલ અને સમાજને પ્રેરણા મળેલ અને ધીરે ધીરે પરમાર પરિવાર સમાજ એક થઈ દર વર્ષે આ પગપાળા યાત્રા યોજાય છે। એવી જ રીતે આ વર્ષે 10મી પગપાળા યાત્રા યોજાવાની હોવાથી પરમાર પરિવાર દ્વારા ડીસા પાલનપુર હાઈવે પર આવેલ નટરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે સમાજના સ્નેહીજનો સાથે મીટિંગનું આયોજન કરેલ। આ મીટિંગમાં મુદ્દાઓની ચર્ચા વિચારણા કરેલ, પોતપોતાની જવાબદારી એવી જ રીતે કમિટીમાં નવા મેમ્બરોને ઉમેરો કરેલ અને અલગ અલગ ચર્ચાઓ પર ચર્ચા કરી પગપાળા યાત્રાની કેવી રીતે તૈયારી કરવી, તો શું કરવું, સાધનની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા વગેરે ચર્ચા વિચારણા કરી। ત્યારે યાત્રામાં લગભગ 500 જેટલા યાત્રાળુઓ જોડાવાની સંભાવના રહેલ। ત્યારે જરૂરી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સમાજના પેદલ યાત્રા સંઘના પ્રમુખ શિવાજી સોનાજી પરમાર તરફથી સ્વરૂચિ ભોજન પ્રસાદી વ્યવસ્થા કરેલ અને છેલ્લે માતાજીની આરતી કરી છૂટા પડ્યા હતા। ઓકે, જય અર્બુદા માતાની આજે અસીમ કૃપાથી અમારે 2024ના વર્ષમાં જે પગપાળા યાત્રા સંઘ જઈ રહ્યો છે 10મી પગપાળા યાત્રા સંઘ એવો નટરાજ કોલેજ સ્ટોર પર શિવાજી સોનાજીને તેઓ અમારે 10મી પગપાળા યાત્રાનું સંઘનું મિટિંગનું આયોજન રાખેલું હતું। એમાં બધી કઈ રીતે રૂપરેખા રાખવી, કઈ રીતના રાખવું આયોજન અને કઈ રીતના એની સાચવેતી રાખવી અને અમારે સંસ્થાના અંદરથી જે ચર્ચાઓ કરવાની હતી, જે હવનના ચડાવવા છે, જે કોઈ પણ દાતાઓના ચડાવવા છે અને એની રૂપરેખા રાખીને એનું કઈ રીતના આયોજન કરવું અને કઈ રીતના તેઓ સંઘ પહોંચાડવો, તો એના માટે અમારે ચર્ચા કરવામાં આવી હતી। અને પ્રમુખ શ્રી શિવાજી સોનાજી અને અમારો સંઘ 10મી પગપાળા યાત્રા સંઘ જઈ રહી છે એ 3 હનુમાન રોડ જે એલડી પાર્ક ભુરાજી વિરાજીને ત્યાંથી સંઘ પ્રસ્થાન થશે 8/9/2024ના રોજ ભાદરવા સુદ પોચમને રવિવારના। ને અમારા ત્યાં પગપાળા યાત્રા સંઘ થશે ને 3 દિવસનું અમારું પેદલ યાત્રા સંઘ ચાલશે અને ત્યાં જઈને હવન થશે અને ત્યાં જઈને ભજનનું કાર્યક્રમનું સત્સંગનું કાર્યક્રમ થશે અને હવનના દિવસે અને પ્રસાદના દિવસે તે દિવસે પ્રસાદ લઈને છૂટા પડીશું। તારીખ છે ભાદરવા સુદ ને ગુરુવાર 12/9/2024ના રોજ નું મહાપ્રસાદનું આયોજન છે ને સાંજે ભજનનું આયોજન રાખેલું છે 11/9/2024ના રોજ અને એ લોકોનું આયોજન પરમાર પરિવાર તરફથી કરવામાં આવેલું છે। એટલે ભજન સંધ્યા અર્બુદા માતાનું જે સાંજે સંઘ પહોંચશે ત્યારે ભાદરવા સુદ આઠમને બુધવાર તારીખ 11/9/2024ના રોજ અને માતાજીનો હવન છે બીજા દિવસે 12/9/2024ના રોજ ગુરુવારે અને મહાપ્રસાદનું આયોજન તે દિવસે છે હવનના દિવસે 12/9/2024ના રોજ તેઓ બધું સમર્પણ કરી પ્રસાદ લઈને પોતપોતાના છૂટા પડીશું। જય માતાજી। અને બધા ભાવિ ભક્તોને બહોળી સંખ્યામાં ભાવભર્યું આમંત્રણ છે, બધાએ પ્રસાદ લેવા અને ભાવભર્યું આમંત્રણ છે પરમાર પરિવાર તરફથી। શું નામ તમારું? મારું નામ દિનેશભાઈ માળી।